श्री गणेशाय। श्रीमद्भागवत महापुराण स्कंद तृतीय अध्याय 15 जय विजय ने सनकादि मुनियों श्राप। मैत्रेय वाच, मैत्रेयजी कहे छे, प्राजापत्यंतु तत्तेज परतेजो हनंदिति दधार वर्षाणि सतम सक्कमानासुरार्धनाथ। हे विदुरजी, दिति ने पोताना पुत्रोने देवताओं द्वारा कष्ट पहोंचवानी आशंका हती, તેથી તેણે બીજાઓના તેજનો નાશ કરનારા કશ્યપજીના તે તેજ એટલે ઓજને 100 વર્ષ સુધી પોતાના ઉદરમાં એને કેન્દ્રિત કરી રાખ્યું છે, અર્થાત 100 વર્ષ સુધી એને ગર્ભને ધારણ કરી રાખ્યો છે. દિતિએ 7 વર્ષ સુધી ગર્ભને સ્તંભિત કરી ધારણ કરી રાખ્યું છે. લોકે તે નહતા લોકે લોકપાલા હતૌજસ ન્યવેદયન વિશ્વસૃજે દ્વાંતવ્યતિકરમ દિશામ. ગર્ભમાં રહેલા તે તેજથી જ લોકોમાં સૂર્ય વગેરેનો પ્રકાશ ક્ષીણ થવા લાગ્યો હતો. ઇન્દ્ર વગેરે લોકપાલો પણ તેજહીન થઈ ગયા. ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવ્યવસ્થા થઈ રહી છે. દેવાઉચુ, દેવતાઓ કહી રહ્યા છે, તમએતદ્વિભો વેત્થ સંવિઘ્નાયદયં વૃષં નયવ્યક્તં ભગવત કાલેના સ્પૃષ્ટભર્ત્મન. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્માજી, આપ કાળ આપની જ્ઞાન શક્તિથી કુંઠિત કરી શકતો નથી. આપ આપની જ્ઞાન શક્તિને કુંઠિત કાળ કરી શકતો નથી, તેથી આપનાથી કોઈ વાત અજાણી નથી. આપ બધું જાણો છો, આપનાથી કંઈ અળગું કંઈ અજાણ્યું છે જ નહીં. સર્વ જગ્યા આપ વિદિત છો, સર્વદ્રષ્ટિમાન છો. આપ આ અંધકાર વિશે પણ જાણતા જ હશો કે કેના કારણે, આ કયા કારણોવશ અંધકાર છવાઈ ગયો છે. તો અને એ પણ એનાથી ઘણા જ ભયભીત, અને એમ કહેવાય કે આ અંધકાર આવો થઈ રહ્યો છે એટલે અમે ઘણા ભયભીત થઈ ગયા છીએ. કોઈ ઉપાય, કોઈ માર્ગ, કંઈ કાઢી બતાવો જેથી આ અંધકારથી બચી શકાય, અમારો ભય દૂર થાય. દેવ દેવ જગદ્ધાતા લોકનાથ શિખામણે પરેશામ પરેશામ ત્વમ ભૂતાનામ સિભાત્વવીત. હે દેવાદિદેવ, આપ જગતના રચનારા છો, જગતની સૃષ્ટિના કાર્ય કરતા છો, નિયંતા છો. સમસ્ત લોકપાલોના મુકુટ શિરોમણી છો. આપ નાના મોટા તમામ જીવોના ભાવોને સમજો છો, જાણો છો, કારણ કે તમે પોતે એના એ ભાવોના ઉત્પત્તિ કરતા છો. નમો વિજ્ઞાન વીર્યાય માયેદ મુપેયુષે ગૃહિત ગુણ ભેદાય નમસ્તે વ્યક્ત યોનયે. હે દેવ, આપ વિજ્ઞાનના બળથી સંપન્ન છો. આપ સર્વ અન્વેષણ શક્તિથી યુક્ત છો. આપ વૈજ્ઞાનિક છો, એના બળથી યુક્ત છો. આપે માયાથી જ આ ચતુર્મુખ રૂપ અને રજોગુણ અપનાવ્યા છે. આપની ઉત્પત્તિના વાસ્તવિક કારણને કોઈ જાણી શકતું નથી. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપના શ્રી ચરણોમાં વારંવાર નમસ્કાર છે. એત્વાનન્યેન ભાવેન ભાવયન્ત્યાત્મભાવનમ આત્મની પ્રોત ભુવનમ પદમ સદસદાત્મકમ. અર્થાત આપના સમસ્ત લોકો સ્થિત, આપનામાં સમસ્ત લોક, સમસ્ત યુનિવર્સ, સમસ્ત બ્રહ્માંડ આપની અંદર વિદ્યમાન છે. કાર્ય કારણરૂપી સઘળો પ્રપંચ આપનું શરીર જ તો છે, પરંતુ વાસ્તવમાં આપ તેનાથી પર અતીત છો. તેઓ સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવા આપનું અનન્ય ભાવે ધ્યાન ધરે છે. તે સિદ્ધ યોગીઓનો કોઈ પણ પ્રકારે હાસ કે નુકસાન થતું નથી. તેસામ સુપક્વ યોગાનામ જિત શ્વાસેન્દ્રિયાત્મજમ લબ્ધ યુષ્મત પ્રસાદાનામ ન કુતશ્ચિત પરાભવ.
અર્થાત કારણ કે તેઓ આપના કૃપા કટાક્ષથી કૃતકૃત્ય થઈ જાય છે. પ્રાણ, ઇન્દ્રિય અને મનને જીતી લેવાને કારણે તેમનો યોગ પણ પરિપક્વ છે. જેમ આપની સેવા કરે, આપની આરાધના કરે, આપના કાર્યનું ચિંતન મત હોય અને એ આપની કૃપાથી કાર્ય કારણને સમજવા વાળા હોય પર થઈ જાય છે. યસ્ય વાચા પ્રજા સર્વા ગાવસ્વંતેવ યત્રિના હરંતિ બલિમાયસ્તસ્મૈ મુખ્યાય તે નમઃ. દોરડાથી બંધાયેલા બળદની જેમ આપની વેદવાણીથી જકડાયેલી સગડી આપની આધીનતામાં નિયમ અનુસાર કર્મોનું અનુષ્ઠાન કરીને આપે બલિ સમર્પિત કરે છે. જે આપને બલિ અર્થાત યજ્ઞ ભાગ અર્થાત કર્મ ભાગ સમર્પિત કરે, નિવેદન કરે, તબ સૌના નિયંતા મુખ્ય પ્રાણ છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. સત્વમ વિદસ્ત્વ સંભૂમમ સ્તમસા લુપ્ત કર્મણામ અદબ્રદ માયા દ્રષ્ટ્યા આપન્ના નરહસી ક્ષિતુમ. હે ભૂમા, આ અંધકારને કારણે દિવસ રાત વિભાજન અસ્પષ્ટ થઈ જવાથી લોકો એટલે ભુવનોના તમામ કર્મ લુપ્ત થઈ રહ્યા છે. તેનાથી તેઓ દુઃખી પણ થઈ રહ્યા છે. તેમનું કલ્યાણ કરો અને અમ શરણાગતો પ્રત્યે પોતાની અપાર કૃપા દ્રષ્ટિ જણાવો. કૃપા દ્રષ્ટિથી અમ સર્વ ઉપર નિહાળ દ્રષ્ટિ વહેરાવો, અમારે તમામને નિહાળો. એશ દેવ દિતે ગર્ભ ઓજ કાશ્યપમર્પિતમ દિશસ્તી મીરયન સર્વા વર્ધતે અગ્નિરૈવ દૈશી. હે દેવ, આગ જે રીતે બળતણમાં પડીને વધતી જ રહે છે તે રીતે કશ્યપજીના અવીર્યથી સ્થાપિત થયેલો દિતિનો ગર્ભ બધી દિશાઓને અંધકારમય વાતાવરણ ફેરવી રહ્યો છે. ક્રમશઃ એ વધી રહ્યો છે અને વિકાસ થઈ રહ્યો છે. મૈત્રેયવાચ, મૈત્રેયજી કહે છે, સપ્રહસ્ય મહાબાહો ભગવાન શબ્દ ગોચર પ્રત્યાચષ્ટાત્મદેવેનામ પ્રિયન રુચિર્યા ગિરા. મૈત્રેયજીએ કહ્યું, હે મહાબાહુ, દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન બ્રહ્માજી હસ્યા અને પોતાની મધુર વાણીથી તેમને આનંદિત કરતા કહેવા લાગ્યા છે. બ્રહ્મોવાચ, બ્રહ્માજી કહે છે, માનસા મે સુતાયુષ્મત પૂર્વજાસનકાદય ચેરુ વિહાયસા લોકાન લોકેસુ વિગત સ્પૃહા. હે દેવતાઓ, તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસપુત્રો લોકોની આસક્તિ ત્યજીને સમસ્ત લોકોમાં આકાશ માર્ગે વિચરણ કરતા હતા. તો એકદા ભગવતો વૈકુંઠ શ્યામલાત્મન યયુર્વૈકુંઠ નિલયમ સર્વલોક નમસ્કૃતમ. એકવાર તેઓ ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા જ લોકોના શિરોમણીમાં કહેવાય છે રહેલા વૈકુંઠ ધામમાં જઈ ચડ્યા છે. દરેક જે લોક છે ને ઈશ્વરના, ભૂલોક, ભુવલોક, સ્વરલોક, તપ, મહ, જન, સત્યલોક, આ બધામાં સર્વશ્રેષ્ઠ લોક હોય તો એ વૈકુંઠ લોક છે. આ મારા ચાર સર્વપ્રથમ જે માનસ પુત્રો છે સનકાદિ, એઓ ત્યાં જઈ ચડ્યા છે. કેમ? એમને ઈશ્વરના દર્શન કરવાનું મન થયું છે. વસંતિ યત્ર પુરુષા સર્વે વૈકુંઠ મૂર્તય યે નિમિત્ત નિમિતેન ધર્મેણારાધયન હરિમ. ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડી દઈને કેવળ ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિ માટે પોતાના ધર્મ થકી એમની આરાધના કરે છે. મનમાં કેવળ ને કેવળ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જેને છે એને જ વૈકુંઠાધિપતિના દર્શન સંભવે છે. બાકી તો રામચરિત માનસમાં પણ સ્પષ્ટ શબ્દોમાં એમને કહ્યું છે, મોહી છલ છિદ્ર કપટ ન ભાવા
निर्मल मन जन सो मोहि पावा। छळ કપટ જેની અંદર છે તેને ઈશ્વરના દર્શન કદાપી સંભવતા નથી. જેનું હૃદય નિર્મળ છે એ જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે. એ જ વાત અહીંયા ઈશ્વરે કહી છે કે ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના એવું કરે છે. યત્ર ચાદ્ય પુમાનાસ્તે ભગવાન સપ્ત ગોચર સત્વમ વિષ્ટભ્ય વીરજમ સ્વાનામનો મૃડયન વૃષ. તે લોકોના નૈશ્રેયસ નામનું એક વન છે. તે સાક્ષાત કૈવલ્ય ધામ એટલે મોક્ષ ધામ જેવું જ જણાઈ આવે છે. તે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરનારા વૃક્ષોથી શોભિત છે કે જેઓ સ્વયં રમેશ 6 ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે. વૈમાનિકા સલલના સરિતા નિયત્ર ગાયંતિ લોક સમલક્ષપણાનિ ભર્તુ અંતર્જલેન વિકસન મધુમાધવીનામ ગંધેન ખંડિત ધિયોપ્યનિલમ ક્ષિપ્તંતઃ. ત્યાં વિમાનચારી ગંધર્વ ગણ પોતાની પ્રિયાઓની સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કરતા રહે છે કે જેઓ લીલાઓ લોકોના સમસ્ત પાપ પુંજને ભસ્મ કરી દેનારી છે. તે સમયે સરોવરમાં ખીલેલી મકરંદ પૂર્ણ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના ચિત્તને પોતાના પ્રત્યે ખેંચવા લાગે છે. પરંતુ તેઓ તેના પ્રત્યે ધ્યાન આપતા નથી. પરંતુ ગંધને ઉડાડી લાવનાર વાયુને તેમની એકાગ્રતાનો ભંગ કરનાર જાણી તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. પારાવતાન્યભૃત સાર સચક્રવાક દાત્યુહંસ સુકતિ તિરિબર્હિણીનામ કોલાહલો વિરમતે ચિરમાત્રમુચ્ચૈ ભૃંગાધિપૈ હરિકથામિવ ગાયમાને. તે વનમાં કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક, બપૈયો, હંસ, પોપટ, તેતર અને મોર આ બધાનો ખૂબ કલરવ થયા કરે છે. ત્યારે લાગે છે કે તે બધા હરિકથાનું ગાન કરી રહ્યા હોય, એ બધા હરિકીર્તન કરી રહ્યા હોય. જ્યારે આ બધાનો કોલાહલ થોડી વાર માટે બંધ થઈ જાય છે ત્યારે બ્રહ્મરાજ ઊંચા સ્વરે ગુંજારવ કરવા માંડે છે. જાણે તે ભગવાનની હરિકથાનું ગાન કરે છે અને બધા પક્ષીઓ મૌન થઈને લવલીન થઈને હરિકથાને શ્રવણ કરે છે. મંદાર કુંદ કુરબોત્પલ ચંપકાર્ણ પુન્નાગ નાગ બકુલાંબુજ પારિજાતા ગંધેર્ચિતે તુલસિકાભરણેન તસ્યા યસ્મિન તપસુ મનસો બહુમાનયંતિ. ભગવાનના વિગ્રહ પર પોતાની સેવારૂપ અર્પણ કરેલા પુષ્પો જેવા કે મંદાર, કુંદ, કુરબક, તિલકવૃક્ષ, ઉત્પલ, રાત્રે ખીલનાર જે કમલ પુષ્પ છે તે, ચંપક, શાગ, પુન્નાગ, નાગ, કેસર, બકુર, બોરશલ્લી, અંબુજ દિવસે ખીલનાર જે કમળ છે ને, જલમાં પ્રાતઃકાલે જે શ્વેત, રક્ત, પોયણી, કમળ આ બધા પ્રાતઃકાલે ખીલનાર કમળો, અંબુજ, પારિજાત વગેરે સુગંધિત હોવા છતાં કહેવાય છે, ભગવાન કહે છે આ તુલસીની માળાની સુગંધ કેટલી સુંદર છે. આટલા સુવાસ પુષ્પો ઈશ્વરને અર્પિત હોય છતાં ઈશ્વર કહે છે આ તુલસીની સુવાસ કેટલી મધુર છે. અર્થાત સરળતામાં સમજીએ, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરની કૃપા લેખવા માટે સૌથી ઉત્તમ હોય તો તુલસી પત્રનું અર્પણ કરવું, તુલસી દલ અર્પણ કરવા, તુલસીનું ઇત્ર અર્પણ કરવું, તુલસીનું સેવન કરવું.
ત્યારે બીજા પુષ્પો પણ તુલસીની પ્રશંસા કરતા કહે છે, તુલસી કેટલી ભારે તપ કર્યું હશે. કેમ કે આ ઈશ્વરને પ્રિય છે ને. ઈશ્વરને જે પ્રિય હોય એ આમથું તો કોઈ ઈશ્વરને પ્રિય નહીં બને. એને કેટલાય તપ અર્ચન કર્યા હશે ત્યારે ઈશ્વરની પ્રિય બની છે. યત્સંકુલમ હરિપદાનતિ માત્ર દષ્ટૈર વૈદુર્ય મારકત હેમ મયૈર વિમાનૈ येषां बृहत्कटितटां स्मितशोभिमुख्य कृष्णात्मनां नरज आदधूत्स्मयायै. તે લોક વૈદુર્ય મરકત મણિ એટલે પન્ના, જેને આપણે એમરાલ્ડ કહીએ, અને સુવર્ણના વિમાનથી ભરેલો છે. આ બધા કોઈ કર્મફળથી નહીં, બલકે એકમાત્ર શ્રી હરિના ચરણ કમળોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવદ ભક્તો કે જેમનું ચિત્ત શ્રી કૃષ્ણમય બની ગયું છે. તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પણ પોતાના મંદ મંદ સ્મિતથી અનેક મનોહર હાસ પરિહાસથી કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. આ એવા ઈશ્વરના ભક્ત છે. શ્રી રૂપિણી કવણયતિ ચરણારવિંદમ લીલાંબુજેન હરિસદ્મની મુક્ત દોષા સંલક્ષ્યતે સ્ફટિકકુટ્ય ઉપેત હેમ્ની सम्मार्जतीव यदनु ग्रहणेन्यरत्न. પરમ સૌંદર્યશાળી લક્ષ્મીજી કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ પ્રયત્નશીલ રહે છે. અને કઈ વ્યક્તિ હશે જેને આર્થિક હિતોની ઈચ્છા ન હોય, અને માં લક્ષ્મીની કૃપા કટાક્ષથી જ આર્થિક હિતો પરિપૂર્ણ થાય. તો માં લક્ષ્મીજી કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ લાલાયિત અને તત્પર રહેતા હોય છે, પ્રયત્નશીલ રહેતા હોય છે, તેઓ શ્રી હરિના ભવનમાં ચંચળતા રૂપી દોષનો ત્યાગ કરીને રહે છે. દેવી ઈશ્વરના ધામમાં વૈકુંઠમાં ચંચલા વૃત્તિને ધારણ નથી કરતા, સ્થૈરત્વને ધારણ કરીને ત્યાં રહ્યા છે. બાકી લક્ષ્મી ચંચળ છે, જે આજ છે એ કાળ નહીં હોય. પણ આપણા લોકો માટે ઈશ્વરને ત્યાં સ્થિર સ્વભાવે છે, ચંચળ વૃત્તિને છોડીને બેઠા છે. પોતાના ચરણ કમળોના નુપુરોનો ઝંકાર કરતા તેઓ જ્યારે પોતાના લીલા કમળ ઘુમાવે છે, ત્યારે કનક ભવનની સ્ફટિકમય દિવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાઈ આવે છે કે તેઓ એમને વાળી રહ્યા હોય, પોતાની જાતની સાથે જે લીલા કરી રહ્યા. વાપીષુ વિદ્રુમતટા સ્વમલામૃતાપ્સુ પ્રેષાન્વિતા નિજવની તુલસી વિરીશમ અભ્યર્ચતિ સ્વકલમુન્ન સમીક્ષ વક્ત્ર મુચ્છેષિતં ભગવતે ત્યમતાંગયશ્રી. હે પ્રિય દેવતાઓ, દાસીઓ સાથે લઈને જ્યારે લક્ષ્મીજી પોતાના ક્રીડાવનમાં તુલસીધર વડે ભગવાનનું પૂજન કરે છે, ત્યારે ત્યાંના નિર્મળ જળથી ભરેલા સરોવરોમાં કે જેમના ઘાટ પરવાળા કિંમતી રત્નો ના બનેલા છે, તેમનામાં પોતાની સુંદર અકલાવલી કેશની લટોના સમૂહો અને ઊંચી નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને ભગવાનનું સ્મરણ થાય છે કે ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો છે. આવું સ્મરણ થતા તેઓ પોતાને ભાગ્યશાળી કૃત્ય માને છે. આ કોણ? તો દેવી લક્ષ્મી પોતે પોતાને ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત થયો હોવાને કારણે ભાગ્યશાળી. યન્ન વજ્રંત્ય ધનિધો રચનાનુવાદા શૃણવંતિ યે યન્ન વિષયા કથામતિત્ની યાસ્તુ શ્રુતાહત ભગૈર્નુતિરાત્તરાસા સ્થાંતાન ક્ષિપંત્ય શરણેષુ તમસુહંત. જે મનુષ્યો ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા કથાઓનું શ્રવણ છોડીને બુદ્ધિ નષ્ટ કરનારી અર્થ કામ સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તો વૈકુંઠમાં જઈ શકતા નથી, શક્ય જ નથી ને. અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે સારહીન વાતોને સાંભળે છે ત્યારે તેમના પુણ્યોને નાશ કરીને તેમને આશ્રય વિહોણા ઘોર નરકોમાં નાખી દે છે. અને સ્વાભાવિક છે,
એક સામાન્ય વાત, સામાન્ય કે મનની આદત નથી હોતી, મનને હેબિટ નથી હોતી. તમે જુઓ, જ્યારે મનુષ્ય ભગવાનના નામ જપ કરવા માટે માળા લઈને બેઠો હોય, 5 માળા કરવાની, માત્ર 5 માળા ગણવાની કહી હોય, એક માળા ગણતા ગણતા પગમાં ખાલી ચડી આવે, આળસ આવે, ઘણી બધી તકલીફો શરીરમાં દેખાઈ આવે, ખંજવાળ, ભગાસા. પણ એની જગ્યાએ 1.5 કલાક, 2 કલાક, 3 કલાક એને મનને અનુકૂળ વાતો કરવાની કીધી હોય, મનને અનુકૂળ વાતો થતી હોય ત્યાં શરીરમાં ખંજવાળ નથી આવતી, આળસ ઉત્પન્ન નથી થતી. કારણ કે મન એ વાતથી આદતને સહિત પડ્યું છે, હેબિચ્યુઅલ છે. જે વસ્તુથી મન હેબિચ્યુઅલ નથી ત્યાં તકલીફો ઉત્પન્ન થાય છે. અને એ જ આ કળયુગનો પ્રભાવ છે કે અન્ય આશ્રયોને ગ્રહણ કરી અને માનવ પોતાની જાતને નરકનો વાસી બનાવવા અગ્રસર કરે છે. એભ્યર્થિતામપી ચ નો ગૃહનુગતિં પ્રપન્ના જ્ઞાનં ચ તત્ત્વવિષયં સહધર્મ યત્ર નારાધनं ભગવતો વિતરન્ત્યમુચ્ય सम्मोहिता विततया बत मायया ते. આ મનુષ્ય યોની મળે એવી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમને પ્રાપ્ત થતી નથી. જેમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે એવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્ય ભગવાનની આરાધના કરતા નથી તેઓ વાસ્તવમાં તેમની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે. આ મોટા દુઃખની વાત છે કે માનવ ઈશ્વરની માયામાં સપડાઈ પોતાના ઉદ્ધારનું કાર્ય કરી શકતો નથી. યચ્ચ વ્રજન્ત્ય નિમિષામૃષભાનુવૃત્યા દૂરે યમાયુપરિન સ્પૃહણીયશીલા ભર્તુર્મિથઃ સુયસ કથનાનુરાગ વૈક્લવ્ય બાષ્પકલયા પુલકીકૃતાંગ. દેવાધિદેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે, યમોપી યત્ર દૂર, યમ પણ જેનાથી દૂર રહે છે. દૂરે યમા મુહ્યતીન સ્પૃહણીયશીલા. પરસ્પર પ્રભુના સુયશની ચર્ચા ચાલતી રહેવાથી જેમના નેત્રોમાં અનુરાગજન્ય વિહવળતાવશ અવિરત અશ્રુધારા વહેવા લાગે છે, તો શરીરમાં રોમાંચ થઈ આવે છે. અને જેમના જેવા શીલ સ્વભાવની આપણે પણ ચાહના કરીએ છીએ તેવા પરમ ભાગવતો પણ આપણા લોકોની ઉપર તે વૈકુંઠ ધામમાં જ જાય છે, ઈશ્વરના એ લોકને જ પ્રાપ્ત કરે છે. તદ્વિશ્વગુર્વધિકૃतं ભુવનૈકવંદ્યં દિવ્યં વિચિત્ર વિબુધાગ્ર વિમાનસોચે આપોપરામ મુદમ પૂર્વમુપેત્ય યોગમ આયાબલેન માયાબલેન મુનયસ્તદયો વિકુંઠમ. જે સમયે સનકાદિ મહામુનિઓ વિશ્વગુરુ શ્રી હરિના નિવાસ સ્થાનમાં સમસ્ત લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોને વિભૂષિત તે પરમ દિવ્ય અને અદ્ભુત વૈકુંઠ ધામમાં જઈ ચડ્યા છે, પોતાના યોગ બળથી પહોંચ્યા ત્યારે તેમને ઘણો આનંદ થયો છે. ઈશ્વરનો ભક્ત જ્યારે ઈશ્વરના ધામે જતો હોય, દૂરથી આવતો હોય, નજદીકમાં જ્યારે ઈશ્વરના ભવનની દેવ મંદિરની ધ્વજાના દર્શન થાય, અંદર હર્ષા આનંદ પ્રગટ થવાના. એવું જ અહીંયા સનક કુમારોને થઈ ગયું છે. તસ્મિન્નતીત્ય મુનય ષડસજ્જમાના કક્ષા સમાન વલય સાવત સપ્તમાયા દેવાવચક્ષત ગૃહિત ગદૌ પરાર્ધ કેયુર કુંડલ કિરીટ વિટંક વેશો. ભગવાનના દર્શનની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા રહી જ્યારે તે વૈકુંઠ ધામના 6 ઉંબરા
પાર કરીને 7મા પર પહોંચ્યા છે. 6 દહેલીજ 6 દહેલીજને પાર કરી 7મી દહેલીજ 7મા ઉંબરે જ્યારે પહોંચ્યા છે, ત્યાં તેમના હાથમાં ગદા લઈને ઉભેલા 2 સરખી ઉંમરના દેવ શ્રેષ્ઠ જેવા દેખાયા. દેવ શ્રેષ્ઠો દેખાયા કે જો બાજુબંધ, કુંડળ, મુકટ અને અનેક મૂલ્ય આભૂષણોથી અલંકૃત હતા. મત્તદ્વિરેફ વનમાલિકયા નિવીતો વિન્યસ્તયાસિત ચતુષ્ટય બાહુ મધ્યે વક્ત્રમ ભુવા કુટિલયા સ્ફુટ નિર્ગમાભ્યામ રક્તે ક્ષણેન ચ મનાગર્ભસં દધાનો. તેમની 4 શામળી ભુજાઓ વચ્ચે મત મધુકરોની ગુંજતી વનમાળા શોભિત થઈ ગઈ. વાંકી ભ્રુકુટી, ફડફડતા નસકોરા અને લાલ આંખોને કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણો પ્રગટ થયા છે. જે ભગવાનના દ્વારપાલ જે છે એમનું વર્ણન કર્યું છે. એમને ક્રોધના કારણે આંખો રક્ત થઈ ચૂકી છે. દ્વાર્યે તયોર્નિવિનિશા શુમિશતોર પૃષ્ઠ્વા પૂર્વા યથા પુરટવજ્ર કપાટિકાયા સર્વત્ર તે વિષમના મુનય સ્વદ્રષ્ટ્યા યે સંચરંત વિહતા વિગતાભિશંકા. એમના આ રીતે જોવા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સાથે કશી જ પૂછપરછ કર્યા વિના જેવી રીતે સુંદર સુવર્ણ અને વજ્રના દરવાજાઓવાળા પહેલા 6 ઉંબરા ઓળંગીને આવ્યા હતા, તે જ રીતે આ દરવાજામાં પણ ઘૂસી ગયા છે. તેમની દ્રષ્ટિ તો સર્વત્ર સમાન હતી અને તેઓ નિશંક થઈને કશી પણ રોકટોક વિના સર્વત્ર વિચરતા રહે છે. જો દરેક જગ્યાએ ક્યાંક ના ક્યાંક ઈશ્વર નિમિત્ત બને ને ત્યારે અવરોધ ઉત્પન્ન થાય છે. ઈશ્વરની લીલાનું એક નિમિત્ત કારણ પણ હોય છે. તાન વીક્ષ્યવાતરસરાં ચતુરઃ કુમારાન વૃંદાન દશાર્ધ વયસો વિદિતાત્મતત્વાન વૈત્રેણ ચાસ્ખલયતા મતદર્હણાંસ્તૌ તેજો વિહસ્ય ભગવત પ્રતિકૂલશીલો. તે 4 કુમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં માત્ર 5 વર્ષના બાળકો લાગે છે. તેમણે આ રીતે નિસંકોચપણે અંદર જતા જોઈને તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવની વિપરીત સનકાદિના તેજની મજાક ઉડાવતા તેમને નેત્રની સોટી એટલે વેત્ર નેત્રની સોટી વડે રોકી લીધા. જોકે તેઓ આ દુર્વ્યવહારને પાત્ર ન હતા. મુનિઓ ઈશ્વરની કૃપાથી સર્વત્ર વિચરણ કરે છે. આ દુર્વ્યવહારને એમને યોગ્ય નહોતા, પણ છતાં ઈશ્વરની ઈચ્છાથી કોઈ નિમિત્તને કારણે એ દ્વારપાલો એમને નેત્રની સોટી આડી કરી રોક્યા છે. મુનય તાભ્યામ મિષત્વમિમિષેષુ નિશિ મધ્યમાના સ્વરઃ તમાયપિ હરે પ્રતિહાર પાભ્યામ ઊચુ સૃહત્તમદિદક્ષિત લબ્બૈષ કામાનુજેન સહસા તૌપલુક્ષતાક્ષા. જ્યારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની નજર સામે અત્યંત પૂજનીય એવા તે કુમારોને આ રીતે રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન આવી જાણીને તેઓના નેત્ર ઓચિંતા થોડા ક્રોધને લીધે લાલ થઈ ઉઠ્યા અને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા. દેવો આ બધી ઈશ્વરની લીલા છે. આ સનત કુમારો વૈકાર શૂન્ય બન્યા છે, પણ ઈશ્વરના નિમિત્તના કારણે આ વિરક્તોને પણ ક્રોધ ઉત્પન્ન થયો છે. કોવામિહૈત, પણ ક્રોધ થવા પાછળનું કારણ શું? પોતાના ઈશ્વરના ઈષ્ટના દર્શનમાં વિલંબ નાખ્યો હોવાના કારણે ક્રોધમાં છે. અને ક્રોધમાં આવીને કંઈક વચન કહે છે. મુનિઓ કહે છે કોવામિહૈત્ય ભગવત પરિચર્યદ્યોચ્ચૈર તદ્ધર્મિણામ નિવસતામ વિષય સ્વભાવ તસ્મિન પ્રશાંત પુરુષે ગત વિગ્રહે વામ કોવાત્મવત કુળહયો પરિશંકનીય. હે દ્વારપાળો, જે લોકો ભગવાનની ઉચ્ચ સેવાના પ્રભાવથી આ લોક પામીને અહીં નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે.
જેઓ વૈકુંઠમાં નિવાસ કરે છે એ પ્રભુ જેવા જ હોય છે, સમદર્શી. તમે બંને પણ તેઓમાંના જ છો, છતાં તમારા સ્વભાવમાં બી વિષમતા કેમ છે? સ્વરૂપમાં ઈશ્વરને વૈકુંઠમાં જે વસનાર છે એને વિષ્ણુના પાર્ષદોને વિષ્ણુનું જ સ્વરૂપ પ્રાપ્ત છે, ચતુર્ભુજ. બધાનો સ્વભાવ સમદર્શી હોય તો અહીંયા સનત કુમારો કહે છે વૈકુંઠમાં વસનાર તમામનો સ્વભાવ સમદર્શી હોય તો તમારા બંનેનો આ સ્વભાવ વિપરીત કેમ છે, વિષમતા કેમ છે? ભગવાનને પરમ શાંત સ્વભાવ છે, ભગવાનનો સ્વભાવ તો પરમ શાંત છે, તેમનો કોઈની સાથે વિરોધ પણ નથી. તો પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય? તમે સ્વયં કુટિલ છો, તેથી જ પોતાના જ તેવા કુટિલ બીજાઓ છે એવી શંકા કરો છો. અને જે વ્યક્તિત્વ જેનું જેવું હોય એવો જ વિચાર એ બીજા માટે કરે છે. જો મારા અંદર કોઈને ડરાવવાની ભાવના હોય તો મને ડરની ભાવના પણ રહે છે. નયંતરમ ભગવતી સમસ્ત કુક્ષા વાત્માનમાત્મનિ નભો નભસીવ ધીરા પશ્યન્તિ યત્ર યુવયો સરસુરલિંગિનો કિમ વ્યુત્પાદિતમ યુદરભેદિ ભયંતયોતોસ્મ. ભગવાનના ઉદરમાં સગળું બ્રહ્માંડ રહેલું છે. તેથી અહીં રહેનાર જ્ઞાનીજનો સર્વાત્મા હરિથી પોતાને કોઈ તફાવત જોતા નથી. ઈશ્વરમય છે ને, કોઈ તફાવત જોવાની જરૂર નથી. બલકે મહાકાશમાં ઘટાકાશની જેમ પોતાનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે. તમે તો દેવરૂપધારી છો, તેમ છતાં પણ તમે એવું શું દેખાયું કે જેનાથી તમે ભગવાનની સાથે કશાય ભેદભાવને કારણે થનારા ભયની કલ્પના પણ ન કરી લીધી? કે ભગવાનને કંઈક થશે એવી કલ્પના તમારા મનમાં થઈને અમને રોક્યા છે? તદ્ધામમુસ્ય પરમસ્ય વિકુંઠ ભરતુ કર્તુમ પ્રકૃષ્ટમિ અધીમહિ મંદધીભ્યામ લોકાનિતો વ્રજતમંતરભાવ દ્રષ્ટ્યા પાપીય શસ્ત્રય ઇમે રિપવોસ્ય યત્ર. તમે છો તો ભગવાનના વૈકુંઠ નાથના પાર્ષદો, હે દ્વારપાળો, તમે છો તો ઈશ્વરના વૈકુંઠના રક્ષક દ્વારપાળો, પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે. તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છે. તમારી બુદ્ધિ અમને મંદ જણાય છે. બુદ્ધિને ઉત્તેજિત કરવા, બુદ્ધિને જાગૃત કરવા, તમારું શુદ્ધિકરણ કરવાનો મનમાં વિચાર ઉત્પન્ન થયો છે. અને તમે તેનાથી ભેદ બુદ્ધિના દોષને લીધે આ વૈકુંઠ લોકમાંથી નીકળીને તે પાપમય યોનિઓમાં જાઓ કે જ્યાં કામ, ક્રોધ અને લોભ પ્રાણીઓના 3 શત્રુઓ નિવાસ કરે છે. મનુષ્ય જીવનમાં કહ્યું 84 લાખ યોનિઓ બતાવી ઈશ્વરે. એમાં મુખ્ય આ બધી જે દશાઓ ભોગવે ને, બીજા બધી યોનિઓ તો કર્મોના બંધનોને અને કર્મોના ફળોને ભોગવા માટે છે. ગરુડ પુરાણમાં કહ્યું છે 84 લાખ નરક કુંડ, અને બીજા પુરાણોમાં 84 લાખ યોનિઓ વર્ણવી છે. અર્થાત માનવ યોનિ સિવાય અને દેવ યોનિઓને બાકાત કરતા બીજી બધી યોનિઓ જે છે એ નરક કુંડમાં છે. અને એમાં માનવ જીવનની અંદર કામ, ક્રોધ અને લોભની અતિશયોક્તિના કારણે મનુષ્ય પાપનું આચરણ કરે છે. અને એ જ પાપના આચરણનું ફળ નકારાત્મકતા એના જીવનમાં પ્રવર્તવા લાગે છે. પાપ એટલે શું? પાપ પ્રત્યક્ષપણે નકારાત્મકતા છે, અને પુણ્ય એ સકારાત્મક. તો નકારાત્મકતા એની અંદર પ્રવર્તવા લાગે એટલે કહેવા લાગે છે કે એ પાપ કુંડવાળી, નરક કુંડવાળી એ યોનિઓમાં પાપ જ્યાં વિદ્યમાન છે તેવી યોનિમાં, માનવ યોનિમાં છે, જ્યાં કામ, ક્રોધ, લોભ પ્રાણીઓના 3 શત્રુઓ નિવાસ કરે છે. ધરતી, આ પૃથ્વી, આ મૃત્યુલોક, ત્યાં નિવાસ કરે. તેષામિતિરિતમુભાવવધર્ય ઘોરમ તમ બ્રહ્મ
ब्रह्मदण्डमनिवारणमस्त्रपूगै सद्यो हरेरनुचरावु बिभक्त्यस्तत्पादग्रहावपतामति कातरेण। शनकादि ના આ કઠોર વચન સાંભળી અને બ્રાહ્મણો શ્રાપ કોઈ કાળે કોઈ પણ પ્રકારે શસ્ત્ર સમૂહથી નિવારણ પાત્ર નથી. બ્રાહ્મણનો શ્રાપ ક્યારે નિર્મૂળ થઈ ન શકે. અને એટલે તો શાસ્ત્રમાં કહ્યું છે બ્રહ્મ નિંદા કુલ નિકંદનમ, બ્રહ્મ નિંદા વંશ નિકંદનમ, બ્રહ્મ નિંદા આત્મઘાતી. તો બ્રાહ્મણોની જ્યાં શ્રાપ મળે, બ્રાહ્મણનું અપમાન જો આટલું કઠોર થતું હોય તો બ્રાહ્મણોની મુખેથી નીકળેલ અપશબ્દ કે મુખે દુઃખની વેદનાથી નીકળેલ આર્ત ધ્વનિ કેટલું નુકસાનદાયી હોઈ શકે, વિસ્ફોટક માની શકાય. એટલે તો કહ્યું છે બ્રહ્મવાણી જનાર્દન વાણી. સનકાદિના કઠોર વચનને સાંભળી દુઃખી થયા છે, નિવારણ પાત્ર નથી. અને એમ જાણીને શ્રી હરિના તે બંને પાર્ષદો અત્યંત દિન ભાવે તેમના ચરણ પકડીને પૃથ્વી પર હતા તે ફર્શ ઉપર આળોટવા લાગ્યા છે. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ પણ એમ કહેવાય છે બ્રાહ્મણોથી ઘણા ડરે છે. કારણ કે ગો બ્રાહ્મણ પ્રતિપાલક ઈશ્વર છે. બ્રાહ્મણત્વની રક્ષા કરવા માટે, બ્રાહ્મણત્વને સિદ્ધ કરવા માટે એક એમનાથી ભય જાળવે છે. કારણ કે બ્રાહ્મણ વિસ્ફોટક વૃત્તિ છે. દિમાગનો જ વિચાર જે છે ને એ સૌથી અલગારી અદ્ભુત વિચારો જ્યાં ભરેલો હોય બ્રાહ્મણત્વ. ભૂયાદ ગોની ભગવદ વિકરારી દંડો યો નૌ હરેત સુरहेલ નમપ્યશેષમ માવો નુતા પકલયા ભગવ સ્મૃતિનો મોહો ભવેદી હતુનો વ્રજતો રઘોધ. પછી તેમણે અત્યંત આતુર થઈને કહ્યું, હે ભગવાન, અમે અવશ્ય અપરાધી છીએ. જે દંડપાત્ર બનેલા પાર્ષદો છે એ જય અને વિજય નામના છે. એમને બે હાથ જોડીને બ્રાહ્મણોને કહ્યું છે અમે અવશ્ય દંડને પાત્ર છીએ, અપરાધી છીએ. તેથી તમે અમને દંડ આપ્યો છે તે યોગ્ય જ કર્યું છે. કારણ કે અમે જાણીએ છીએ અમારું કર્તવ્ય ખોટું હતું અને માટે અમને દંડ મળ્યો છે એ યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે, તેથી આપના દંડરૂપી પૂર્ણ રૂપે ધોવાઈ જશે. અમારા જે પાપ છે પૂરેપૂરા એ દંડના કારણે ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ આપના કરુણા અંશમાંથી કેટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ અમારા મનમાંથી ભગવત સ્મૃતિ નષ્ટ ન પામે, મોહ અમને પ્રાપ્ત ન થાય. કેવી પ્રાર્થના કરી છે. શ્રાપને સ્વીકાર્યો છે કારણ કે વાળી શકાય એમ નથી, જાણે છે વિષ્ણુના પાર્ષદ. પ્રાર્થના કરી ગમે તેવી અધમમાં અધમ યોનિમાં અમને ભલે અવતાર મળે પણ એટલી કૃપા અમારી ઉપર અવશ્ય કરો એ અધમમાં અધમ યોનિમાં પણ ઈશ્વરનું સ્મરણ મનમાંથી ન છૂટે અને એમને મોહ વળગી ન શકે. મોહ નિર્મોહ બની રહીએ અને ઈશ્વરની સ્મૃતિ હંમેશા બની રહે. એવં તદૈવ ભગવાન રવિન્દ્રનાભ સ્વાનામ વિબુધ્ય સતિક્રમ પાર્ય યદ્ય તસ્મિન યયૌ પરમહંસ મહામુનિનામ અન્વેષણીય ચરણો ચલયન સહસ્રી. તે સમયે સાધુજનોના હૃદય ધન ભગવાન કમળનાભ ને જ્યારે ખબર પડી કે મારા દ્વારપાળોને સનકાદી સાધુઓનો અનાદર કર્યો છે, દ્વારપાળોએ સનકાદી સાધુનો અનાદર કર્યો છે, ત્યારે તે લક્ષ્મીજીની સાથે પોતાને ત્યાં શ્રી ચરણો કહેવાય શ્રી ચરણોની ચાલીને ત્યાં પહોંચાડી રહ્યા છે. ભગવાન પોતે ચાલીને ત્યાં દ્વાર ઉપર આવ્યા છે કે જેમણે પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે પણ સરળતાથી મેળવી શકાતા નથી. ઈશ્વરની કૃપા વગર ઈશ્વરના ચરણનું સાયુજ્ય પ્રાપ્ત કરી જ નથી શકાતું. એ જાતે ચાલીને અહીંયા દર્શન દેવા આવ્યા છે. તમ ત્વાગતમ પ્રતિયતૌપૈકમ સ્વ પુંભી તે ચક્ષતાક્ષ વિષયમ સ્વસમાધિ ભાગ્યમ હંસસ્ત્રિયો વ્યજનો શિવવાયુલોલ
શુભ્રાતપત્ર શશિકેસરસી કરાંબુમ. સનકાદીએ જ્યારે જોયું, સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ સનકાદી મુનિ કહેવાય, આ એમને જ્યારે જોયું કે તેમની સમાધિના વિષયભૂત શ્રી વૈકુંઠનાથ સ્વયં તેમને નેત્ર ગોચર, પ્રત્યક્ષ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે. તેઓ પધાર્યા છે. તેમની સાથે જ પાર્ષદો છત્ર, ચામર વગેરે લઈને ચાલી રહ્યા છે. તથા પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો જેવા બે શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. તેમના શીતળ વાયુથી તેમના શ્વેત છત્રને લગાડેલી મોતીઓની ઝાલર ઝૂલતી રહી છે. એવી શોભી રહી છે કે જાણો ચંદ્રમાના કિરણોમાંથી અમૃત બિંદુ ઝરી રહ્યા હોય. કૃષ્ણ પ્રસાદ સુમુખમ સ્પૃહણીય ધામ સ્નેહાવલોકલકલનાથ હૃદય સંસ્પૃશંતમ શ્યામે પૃથાવુરસી શોભિત યા શ્રિયાસ્વ ચૂડામણિં સુભગયંતમિવાત્મધિષ્ણ્યં. પ્રભુ સમસ્ત સદગુણોના આશ્રય છે. તેમની સૌમ્ય મુખ મુદ્રા જોઈને જણાતું હતું કે જાણે તેઓ બધા પર અવિરત કૃપા સુધાનો વરસાદ વરસાવી રહ્યા છે. પોતાની સ્નેહસભર દ્રષ્ટિથી તેઓ ભક્તોના હૃદયને સ્પર્શી રહ્યા હતા. તેમના સુવિશાળ સામળા વક્ષ સ્થળ પર સુવર્ણ રેખા રૂપે સાક્ષાત શ્રી લક્ષ્મીજી વિરાજમાન હતા. તેવી પોતાની તે શોભાથી જાણે તેઓ સમસ્ત દિવ્ય લોકોના ચૂડામણી વૈકુંઠ ધામને સુશોભિત કરી રહ્યા છે. એવા ભગવાનને તેમણે નજર સમક્ષ પ્રત્યક્ષ નિહાળ્યા છે. પીતાંશુકે પૃથુનિતંબિની વિસ્ફુરંત્યા કાંચાલિભીર્વિરુતયા વનમાલયા ચ વલ્ગુ પ્રકોષ્ઠવલયં દિનતાસુતાંસે વિન્યસ્તહસ્તવિતરેણ દુનાનબબ્જમ. પિતાંબરથી મંડિત તેમના વિશાળ કટી પ્રદેશ પર જગમગતો કંદોરો સુશોભિત થઈ રહ્યો. ગળામાં ભ્રમરોની મુખરિત ગુંજતી વનમાળા વિરાજમાન હતી. અર્થાત મધુર સુવાસવાળી વનમાળા જેમના કંઠમાં સુશોભિત થઈ રહી હતી. તો તેઓ કાંડાઓ પર સુંદર કંકણ વગેરે પહેરેલા છે. પોતાનો એક હાથ ગરુડજીની કાંધ પર મૂકીને બીજા હાથ વડે લીલા કમળને ઘુમાવતા રહ્યા હતા. તેમના અનમોલ ગાલ કપોલ વીજળીની આભાને પણ તિરસ્કૃત કરનારા મકરાકૃતિ વાળા કુંડળોને સુશોભિત થઈ રહ્યા હતા. ઉન્મત્ત નાસિકા હતી. ઘણું સુંદર મુખ હતું. માથા પર મણિમય મુકુટ વિરાજમાન હતો તથા ચારે બાજુએ ભુજાઓની વચ્ચે મહામૂલ્યમાન મનોહર હાર અને ગળામાં કૌસ્તુભ મણિની શોભા અપૂર્વ હતી. વિદ્યુક્ષિપન્ન મકર કુંડલ મંડનાર ગંડસ્થલો ન સમુખમ મણિમક કિરીટમ દોર્દંડ સંડ વિવરે હરતા પરાર્ધ્ય હારેણ કંદર ગતેન ચ કૌસ્તુભેન. ગળામાં માળાઓ શોભિત વનમાં કૌસ્તુભ મણિની અપૂર્વ શોભિત શોભાયમાન થઈ રહ્યો હતો. એવા ભગવાનને તેમને નજર સામે સન્મુખ નિહાળ્યા છે. પત્રોપસૃષ્ટમીતિ ચોત્સીત મિંદિરાયા સ્વાનામ ધિયા વિરચિતમ બહુ સૌષ્ઠ્યવાઢ્યમ મહ્યમ ભવસ્ય ભવનામ ચ ભજંતમંગમ નૈર્મોહને મૂર્નિરીક્ષ્ય ન વિતૃપ્ત દસો મુદાકૈ. ભગવાનનો શ્રી વિગ્રહ ઘણો સૌંદર્યશાળી હતો. તેમણે જોઈ ભક્તોના મનમાં એવી કલ્પના થતી હતી કે તેમની આગળ લક્ષ્મીજીના સૌંદર્યનો ઘમંડ પણ ઓગળી જાય. બ્રહ્માજી કહે છે, દેવતાઓ આ પ્રમાણે મારા મહાદેવજીના અને તમારા માટે પરમ સુંદર વિગ્રહ ધારણ કરનાર શ્રી હરિને જોઈ સનક વગેરે મુનિઓએ નતમસ્તક થઈને તેમને પ્રણામ કર્યા. તે સમયે તેમની અદ્ભુત છબી નિહાળતા નિહાળતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા.
तस्यारविन्दनयनस्य पदारविन्दम् किञ्जल्कमिश्र तुलसी मकरन्दवायु अन्तर्गता स्वविवरेण चकार तेषां संक्षोभमक्षरमुषामपि चित्वतन्तो। सनकादि मुनीश्वरोए निरंतर ब्रह्मानंदમાં નિમગ્ન રહેતા હતા। સનકાદિ મુનિચુન નિરંતર બ્રહ્માનંદમાં નિરાજમાન હતા, પરંતુ જ્યારે ભગવાનના કમળ નયનના ચરણ કમળોનું મકરંદ સાથે મળેલી તુલસીની મંજરીની ગંધથી સુવાસિત બનેલો વાયુ નાસિકા દ્વાર પર તેમને આવ્યો, અંતઃકરણમાં પ્રવેશ્યો, ત્યારે તેઓ ભક્તિ વિવળ થઈને પોતાના શરીરને સંભાળી ન શક્યા। ભક્તિ ભાવમાં આનંદમાં એવા વિમુક્ત બની ગયા છે। તેવા અમુષ્ય વદનાસિત પદ્મકોશમ ઉત્વીક્ષ સુંદરતરાધર કુંદહાસમ લબ્ધાસि સ પુનરવેક્ષ તદીયમદ્રે દ્વંદમ નખારુણમણિ શ્રયણીય નિરધ્યુઃ। ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું, શ્યામ વરણ નીલકમળ જેવું હતું। અતિ સુંદર અધર હોઠથી અને કુંદ કળી જેવા મનોહર તેમની શોભા અધિક વૃદ્ધિ પામેલી। તેમનું દર્શન કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયા અને પછી પદ્મરાગ જેવા લાલ લાલ નખોથી શોભતા તેમના ચરણ કમળ જોઈને તેઓ તેમનું જ ધ્યાન ધરવા લાગ્યા છે, એ ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા। આ પ્રમાણે ભગવાનના મુખથી છબીને જુએ છે તો તેમના ચરણ કમળો પરથી દ્રષ્ટિ હટી જાય છે, અને ચરણ કમળોથી શોભા જુએ છે તો મુખ કમળનું ધ્યાન છૂટી જાય છે। તેથી અંતઃકરણમાં બંનેનું ધ્યાન ધરવા લાગે છે। ભગવાનના મુખને જુએ તો ચરણનું ધ્યાન છૂટે, ચરણને જુએ નિહાળે તો મુખનું ધ્યાન છૂટે। અલૌકિક દિવ્ય તેજોમય આભાયુક્ત શ્રી હરિ સાક્ષાત છે। એમના અલૌકિક રૂપના દર્શન કરતા મન છૂટ માનતું નથી, એટલે બંને સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા છે। કુમારાઉચુ પુંસાંગતિમ મૃગયતામિહ યોગ માર્ગૈ ધ્યાનાસ્પદમ બહુમતમ નયનાભિરામમ પૌષ્ણમ વપુર્દશયાનમન્ય સિદ્ધૈ રોત્પત્તિકૈ સમગૃણન યુતમષ્ટભોગૈ। મોક્ષ ઈચ્છા ધરાવતા જે હોય, જેમને મોક્ષની અભિલાષા છે, મોક્ષની મનમાં કામના છે, એવા યોગીજનોએ યોગ માર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે। તો ભક્તો જે સ્વરૂપનું આદરપૂર્વક ધ્યાન ધરે છે તેવા નેત્રોને લોભાવનારા અને અન્ય કોઈ પણ સાધનથી પ્રાપ્ત ન થનારા, સ્વાભાવિક રીતે અષ્ટ સિદ્ધિયુક્ત પોતાના શ્રી વિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદિ મુનિઓ સ્તુતિ કરતા કહે છે। સનકાદિ મુનિ સ્તુતિ કરે છે શું? કુમારાઉચુ, કુમારો કહે છે, સનકાદિ મુનિઓ કહે છે, યોંતર્હિતોરુધિગતોપિ દુરાત્મના ત્વં સૌધૈવ નો નયન મૂલમનંતરાદ્ધ યર્વેણ કર્ણ વિવરેણ ગૃહામ ગતોય વિત્રાનુવર્ણિતદરઃ ભવદુદ્ભવેન। સનકાદિ મુનિઓ એ કહ્યું, અમારા પિતાજી બ્રહ્માજી એ જ્યારે આપનાથી જ ઉત્પન્ન થયા છે, તેમણે અમે એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું તે જ વખતે અમારા કર્ણછિદ્રો દ્વારા આપ અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા। હે અનંત, તે જ સ્વરૂપને આજે અમે અમારા નેત્રો દ્વારા પ્રત્યક્ષ નિહાળી રહ્યા છીએ। આપ અંતર્યામી રૂપે સર્વ લોકોના હૃદયમાં રહેલા હોવા છતાં અજ્ઞાનીઓ આપને જોઈ શકતા નથી। તમ ત્વામ વિદામ ભગવન પરમાત્મ તત્વમ સત્વેન સંપ્રતિરતિમ રચયંતમેષાં યત્તેનુ તાપ વિવિધિતૈર દૃઢ ભક્તિ યોગૈ રુદ્ર ગ્રંથયોર્ધિ વિદુર્મુનયો વિરાગા। એ ભગવાન સાક્ષાત પરમાત્મ તત્વ આપ જ છો એવું અમે જાણીએ છીએ। અત્યારે આપના વિશુદ્ધ
સત્વમય વિગ્રહથી આપ ભક્તોને આનંદિત કરી રહ્યા છો. અમે ભક્તોને આનંદિત કરી રહ્યા છો. આપની કૃપાથી પ્રાપ્ત થયેલ દ્રઢ ભક્તિ યોગ દ્વારા જેમની અહંકાર વૃત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા વૈરાગી મુનિઓ જ આપના તત્વને પોતાના હૃદયમાં જાણે છે. નાત્યંતિકં વીણ વિગણયન્ત્યપિ તે પ્રસાદં કિંત્વન્યદર્પિત ભયં ભ્રુવઉન્નયિત્સ્તે યેંગત્વદંગી શરણયા ભવત કથાયા કીર્તન્ય તીર્થયસસ કુશલારસજ્ઞા. હે પ્રભુ, આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે. આપના ચરણોના શરણમાં રહેનારા જે મહાભાગ્યશાળીઓ આપની કથાઓના રસિક છે તેઓ આપની આત્યંતિક કૃપા સ્વરૂપ મોક્ષ પદને કંઈક અધિક ગણતા નથી. પછી સ્વર્ગ તેમના માટે કઈ મોટી વાત છે. જે હંમેશા પતનનો ભય રહેલો છે, જ્યારે ભગવાનની કૃપા તો જન્મ મરણની આવાગમનનો જ અંત કરનારી છે. સ્વર્ગમાં જઈએ ત્યારે એમ કહેવાય સ્વર્ગ સુખ પુણ્યનો જ્યાં સુધી રાશિ સંચિત છે ત્યાં સુધી સ્વર્ગ સુખની પ્રાપ્તિ છે. પણ જ્યારે પુણ્ય ક્ષય થાય ત્યારે પુનઃ આ જીવન. એટલે કહ્યું કે જે ભગવાનના ભક્તો છે એને તો ઈશ્વરની કૃપાના કરે આવાગમનનું ચક્ર જ મટી જાય છે. કામં ભવ સ્વવૃજિનૈર્નિરયે સુનસ્તા ચેતોલિવધ્યધીનુતે પદયોરમેત વાચસ્ય નસ્તુલસી વદ્યતિ તેન્દ્રિશોભા પુર્યેત તે ગુણગણેર્યધિકર્ણરંધ્ર. હે ભગવાન, જો અમારું ચિત્ત ભમરાની જેમ આપના ચરણ કમળોમાં જ રમતું રહે, અમારી વાણી તુલસીની જેમ આપના ચરણોના સુગંધથી સુશોભિત થાય અને અમારા કાન આપની સુકીર્તિની સુધાથી પરિપૂર્ણ રહે, તો અમારા પોતાના પાપોને કારણે ભલેને અમારો જન્મ નરકમાં રહ્યા કરે, ગમે તે યોનિઓમાં જન્મ થાય એની અમને કોઈ ચિંતા નથી. કારણ કે જ્યાં દરેક યુગમાં, દરેક જન્મમાં, દરેક યોનિમાં જ્યારે આપના ચરણ કમળોનું ચિંતન રહેતું હોય તમને કોઈ ચિંતા નથી. પ્રાદુશ્ચકર્થયદિદં પુરુહુતરૂપં નેનેશ નિર્વૃત મવપુરલં દ્રસોન તસ્માઇદં ભગવતે નમૈ દ્વિધેમ યોનાત્મનાં દુરુદયો ભગવાન પ્રતીત. હે વિપુલ કીર્તિ પ્રભુ, આપે અમારી સમક્ષ આ જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે તેનાથી અમારી આંખોને ઘણું જ સુખ મળ્યું છે. વિષયાસક્ત અજેતેન્દ્રિય મનુષ્યો માટે આપના સ્વરૂપનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે. આપ સાક્ષાત ભગવાન છો અને આપ જ આ રીતે સ્પષ્ટપણે અમારી આંખો સામે પ્રગટ થયા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ तृतीय स्कंदे पंचदशो अध्याय. श्री कृष्ण सर्वेशानां भक्तानां हितकाम्य श्री कृष्णचंद्रार्पितमस्तु. बोलिए भागवत भगवान की जय. श्री कृष्णचंद्र देव की जय. जय श्री कृष्ण.